નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ઓગસ્ટ વર્લ્ડ ફોટોગ્રાફી દિવસની ઉજવણી ફોટો જર્નાલિઝમ એસોસિએશનના ક્લિક બાર ફોટો એક્ઝિબિશનનો રાજમાતાના હસ્તે પ્રારંભ। શહેરના નામાંકિત 11 ફોટો જર્નાલિઝમ દ્વારા સંકળાયેલ 88 અદ્ભુત ફોટોને પ્રદર્શનમાં નિહાળી શકાશે। ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા વડોદરા દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ક્લિક બાર ફોટોગ્રાફી એક્ઝિબિશનનું ત્રિદિવસીય આયોજન શહેરના કીર્તિ મંદિર સ્થિત આકૃતિ આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું, જેને આજે રાજમાતા શુભાંગની દેવી રાજે ગાયકવાડના હસ્તે નગરજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। સંસ્કારી નગરી વડોદરાના ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા પ્રતિવર્ષની જેમ સતત 12 વર્ષે પણ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ફોટોગ્રાફી એક્ઝિબિશન ક્લિક બારનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરના કીર્તિ મંદિર ખાતે આવેલ આકૃતિ આર્ટ ગેલેરી ખાતે આ પ્રદર્શનની યોજાયેલ, જેનું ઉદ્ઘાટન તારીખ 19ના રોજ સવારે રાજમાતા શુભાંગની રાજે ગાયકવાડના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડેપ્યુટી મેયર, પૂર્વ મંત્રી યોગેશ પટેલ અને વિવિધ વિભાગના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શહેરના નામાંકિત ફોટો જર્નાલિસ્ટ એસોસિએશનના 11 ફોટો જર્નાલિસ્ટ વલ્લભભાઈ શાહ, જિગ્નેશ જોશી, પ્રણય શાહ, ચંદન ગિરી, અશ્વિન રાજપૂત, કીર્તિ પડિયા, રંજીત સુર્વે, કેયુર ભાટિયા, ભૂપેન્દ્ર રાણા, ધર્મેશ જોબપુરા અને કમલેશ સુર્વે આ તમામ ફોટો જર્નાલિસ્ટ દ્વારા પોતાના કેમેરામાં સંકળાયેલ અદ્ભુત 88 ફોટોની પ્રદર્શની તારીખ 19 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી સવારે 10 કલાકથી સાંજના 7 વાગ્યા સુધી નિહાળી શકાશે। આ પ્રદર્શનીમાં ધાર્મિક, પોલિટિક, ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ, વિવિધ સમસ્યાઓ, દુર્ઘટનાઓ, ભારતીય સંસ્કૃતિ, ઐતિહાસિક ઇમારતો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે। વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે આજે આકૃતિ આર્ટ ગેલેરી ખાતે વડોદરાના 11 ફોટોગ્રાફર દ્વારા ફોટોગ્રાફીનું આયોજન કરવામાં આવ્યું છે। ફોટો જર્નલિસ્ટ વડોદરાના જેટલા પણ અમે છે એમની પ્રદર્શની છે। અહીંયા દરેકના આર્ટ પિક્ચર્સ મૂકવામાં આવ્યા છે અને હું વિનંતી કરું તમારા માધ્યમથી કે વડોદરાના લોકો આવે અને અમારો ઉત્સાહ વધારે। થોડું અલગથી કંઈક કરવાનો પ્રયત્ન કર્યો છે। અગેન્સ્ટ લાઇટ બધા પિક્ચર્સ લીધા છે અને બ્લેક એન્ડ વ્હાઇટ ટોન ઉપર બધા અમે પિક્ચર્સ મૂક્યા છે, એટલે આ પણ એક પ્રકારે ફોટો પ્રદર્શનીમાં ફોટો મૂકી શકાય એવી રીતે એક બતાવવાનો નવો પ્રયત્ન કર્યો છે। ફોટો જર્નલિસ્ટ એસોસિએશનને કોંગ્રેચ્યુલેશન્સ। 12 વર્ષથી આટલું ટ્રેડિશન કન્ટિન્યુ કરે છે। એક સ્ટોરી આપણા શહેરની, આપણા લોકોની એક કન્ટિન્યુ કરે છે। બહુ અગત્ય છે આજના એઆઈના ટાઈમમાં કે આપણી આવી ઓરિજિનલ ફોટોગ્રાફી, એની સ્ટોરીઝ લોકો સુધી પહોંચે। સો કોંગ્રેચ્યુલેશન સૌને। ડૉક્ટર કરણ જાની। આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે છે। ફોટો જર્નાલિસ્ટ ગ્રુપ દ્વારા ક્લિક 12નું આયોજન કરવામાં આવ્યું છે અને 11 ફોટોગ્રાફર છીએ અમે લોકો, અને એમાં વિવિધ જાતના ફોટા અમે લોકો મૂકેલા છે અને ક્લિક 12 દર વખતે અલગ થીમ લઈને આવતું હોય છે અને આ વખતે એક અલગ આયોજન કર્યું છે અમે લોકોએ, અને વડોદરાવાસીઓને એક આમંત્રણ છે કે ક્લિક 12 જોવા આમંત્રણ આપું છું એ હનુમાન જયંતિના ટાઈમે મેં ફોટો પાડેલો છે અને વિશ્વ જગતગુરુ, કેમ કે બંને મહાબલી છે, વિશ્વ જગતગુરુ નામનું એક બેનર છે, એની પાછળ આગળ હનુમાનજી છે, પાછળ મોદીજી છે, એ રીતે એક મેં ફોટો ક્લિક કરેલો છે। અમારા આ વર્ષે આ 12મા અમારો એક્ઝિબિશન છે, તો 12મા વર્ષ સુધી અમે પ્રયત્ન કર્યા છે કે દર વર્ષે કોઈને કોઈ નયા કન્સેપ્ટ લઈને આવું। આ વર્ષે અમારો કરુણા વિષય રહે છે। બધે પિક્ચરમાં અમે કરુણા લેવાની પ્રયત્ન કર્યા છે। જેટલા બી ફોટા હોય, ભલે મગરના હોય કે વરસાદના હોય, આમાં એક કરુણા નજર આવવી જોઈએ એવા જે અમે પ્રયત્ન કર્યા છે। અને અમે આ કહું છું કે ભાઈ બધા ફોટા પાડે છે
લેકિન બધા ફોટામાં કોઈને કોઈ સ્ટોરી હોવું જોઈએ. અમે જેટલા બી ફોટોગ્રાફમાં ઇન્ટરેસ્ટ રાખતા હોય એને તો એટલા કહું છું કે તમે ફોટા જેટલા બી પાડો આમાં એક મિનિંગફુલ હોવું જોઈએ, સ્ટોરી હોવું જોઈએ. મારા 8 ફોટોગ્રાફ્સ છે, બધા અલગ અલગ પ્રકારના છે. જેવું કે ઉપર મોદી સાહેબનો ફોટો છે, એની બાજુમાં નીતા અંબાણીનો ફોટો છે, એની બાજુમાં રાહુલ ગાંધી. કેમ કે એ ઘણું બધું પિક્ચર, જેવું કે ઉલ્લુનો એનો ફોટોગ્રાફ છે, ઘુવડનો ફોટોગ્રાફ છે, એ બી બધું ઘણું બધું કહી જાય. ડોગનું છે, જે ડોગનો વિષય ચાલે છે એના પર ફોટોગ્રાફ મૂકે. એટલે અલગ અલગ પ્રકારના 8 ફોટોગ્રાફ મૂકે છે. ગંભીરા બ્રિજનો એક નવો એંગલ બતાવ્યો છે એમને. હા, એ સ્કૂલની અંદર એ છોકરાઓ કોર્ટ છે, કોર્ટની પાછળ રહે છે, એટલે સળિયાની ઉપરથી ચડીને એ લોકો જાય છે. રોજ રૂટિંગ હું જોઉં, અને એનો પિક્ચર એટલા માટે પાડ્યું કે કંઈક કોક એને મદદ કરી જાય. ફોટો રોજ રૂટિંગ હોય છે 4 વાગે, એટલે હું ત્યાંથી નીકળું ને એટલે જોતો હોઉં છું. પછી મેં કીધું ના, આ ફોટો પાડવો જોઈએ અને પબ્લિકને બતાવવો જોઈએ, જેથી કોઈને બી દિલમાં આવે કે ભાઈ આના માટે કંઈક કરીએ આપણે. એક પોઝિટિવ વસ્તુ છે. એની વિશેષતા એ છે કે પક્ષ કોઈ બી હોય, કોંગ્રેસ હોય કે બીજેપી, ઉદ્યોગપતિ છે, બરાબર છે, તો દેશને કોણ ચલાવે છે? બસ મારો સંદેશો એ જ છે. ડબલ એટલા માટે છે કે એમનો છોકરો છે, અને એ કમ્પોઝિશન મેં કર્યું છે એની અંદર કે બે મોડા હોય છે, એક કોંગ્રેસ એક બીજેપી. સૌથી પહેલાં તો તમે લોકો બધા આવ્યા એ અમારી સાબિતી છે કે તમને લોકોને અહીં સુધી ખેંચી લાવ્યા. ફોટોગ્રાફી એક એવી વસ્તુ છે કે એક સારો ફોટો છે ને દૂરથી તમને આમ આકર્ષિત કરે, અને 1000 શબ્દો બરાબર એક ફોટો હોય છે. અમે છેલ્લા 2013થી લઈને 2025 સુધીની સમગ્ર 13 વર્ષની અંદર આ 12મું ક્લિક છે. વચ્ચે 2020માં એ ક્લિકનો ઇવેન્ટ નહોતો થયો. મારી દર વખતે 8 પિક્ચર્સ હોય છે, એમાંથી હું બેસ્ટ દરેક કોમ્યુનિટીમાંથી એક બેસ્ટ પિક્ચર કાઢવાનો પ્રયત્ન કરતો હોઉં છું. જેમાંથી એક આપણું પહેલું વડોદરાનું નજરાણું એવું નવરાત્રિનું એક સરસ પિક્ચરનું છે, જે આપણે તરસાલી વિસ્તારમાં વહેરાઈ માતાના પેલા જે આપણે ચૈતન્ય નવરાત્ર દરમિયાનનો એક ઇવેન્ટ થયો હતો. એની અંદર આખો હોબના પિક્ચર સાથે જે તે કલાકાર સાથેનું એક પિક્ચર લીધું છે. હમણાં એ કલાકાર પણ અહીં આવ્યા છે. એમને કંઈ સરપ્રાઈઝ જેવી વાત થઈ કે તમે આ પિક્ચર ક્યારે લીધું, શું, પણ એ ખુશ થાય એવો અમારો અભિગમો છે કે અમારા પિક્ચરથી લોકો ખુશ થયા. બીજું પિક્ચર અહીં જયશંકર, આપણા ઓપરેશન સિંદૂરના આખી લડતના એક પ્યાદા રૂપે જયશંકર શાહ સાહેબનું પારુલમાં આગમન આપણે બતાવ્યું છે. બીજું આ પ્રાઉડ ઓફ એલજીબીટી કોમ્યુનિટીની અંદરથી પ્રાઉડ રેલીનું એક પિક્ચર છે, જેમાં એક વ્યક્તિ પોતાના હૃદયની ઉર્મિઓનું એક ડેમોન્સ્ટ્રેશન, આમ એવું લાગે કે એની હૃદયની બધી ઉર્મિઓ આમ બહાર છલકાઈ જતી હોય. ચોથું પિક્ચર છે આપણે એમજી રોડ પરનું રણછોડજી મંદિર. ત્યાંના મંદિરની એક રિવાજ હતો જૂનો કે તોપ ફોડીને રણછોડજી મંદિરનો વરઘોડો નીકળતો હતો, પણ જ્યારથી પ્રતિબંધ લાગ્યો અને એ કેસ ચાલ્યો ત્યારથી પેલા મહારાજે એમના ચપ્પલ પહેરવાનું બંધ કર્યું, જે આજ દિન સુધી બંધ જ છે. કેસ જીતી ગયા છે, છતાં પણ હવે નેક્સ્ટ પરવાનગી આપવા માટેની પાછી લડત ચાલુ છે, અને આજ દિન સુધી એ પોતે ચપ્પલથી અડગા રહ્યા છે. આગળનું પિક્ચર આપણે બીજેપીનું એક ઇવેન્ટ અહીં થયો હતો, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઇનોગ્રેશન જુબેલી બાગ ખાતે. એમાં આપણા નવા જે બીજેપી પ્રમુખ સાહેબ છે જયપ્રકાશ સોની સાહેબ, એમને એક સરસ જયશંકરા જેવી મુદ્રામાં મને એક સારું પિક્ચર મળ્યું હતું. આ દરેક સારી મોમેન્ટ માટે શું છે, તમારે વેઇટ એન્ડ વોચ, અને ઇવેન્ટ પત્યા પછી પણ મળે અથવા તો બિગિનિંગમાં મળે, એટલે હાજર રહેવું અગત્યની વાત છે. બીજું નીચે એક પિક્ચર છે આપણી જાહેર પબ્લિક સેક્ટરની અંદરથી ફાયર બ્રિગેડનું પિક્ચર છે, જે કલાત્મકતા એને પિક્ચરની એ જોઈને જ તમને ખ્યાલ આવશે કે પિક્ચરની અંદર દાણા આપણને પાણીનું બૂંદના એ મળે છે. એની આગળ એક એન્વાયરમેન્ટનું પિક્ચર છે 7 નંબરનું, જેમાં આપણે એક સૂકું થડ બતાવ્યું છે, અને સામે આપણે એક બાળકને બતાવ્યું છે કે જો આ બાળકોને આપણે નહીં શીખવાડીએ, એન્વાયરમેન્ટ માટે નહીં જાગૃત કરીએ, તો આ સામે એનું રિઝલ્ટ ઊભું જ છે.
એ બતા. અને લાસ્ટમાં એક પિક્ચર છે વુમન એમ્પાવરમેન્ટનું. પહેલાં મહિલાઓની એક ઓળખ એવી હતી કે ઘરનો ચૂલો જ ફૂંકવાનો, એટલે આપણે મોસ્ટ ઓફ જોયું હશે કે ચૂલા ફૂંકતા પિક્ચર આપણને જોવા મળ્યા હતા. હવે મહિલાઓ એ ચૂલો સળગ્યા પછી ઓલાવવામાં સુધીની પણ જે આમ સશક્ત થઈ ગયા છે એવું મારું એક પિક્ચર છે. એટલે દરેક ફિલ્ડમાંથી મને એક સારા પિક્ચર મળે છે. આપ સૌનો તમે બધા ખૂબ આભાર કે તમે બધા સૌ અહીં પધાર્યા અને તમારો પણ સાથ સહકાર મળે છે. એક અમારા બહાર હોર્ડિંગમાં સાઈડ બાય 10માં પણ તમારા મિત્રોનું એક જનરલ પિક્ચર મૂક્યું છે. એટલે એ બધો આનંદ થાય છે. સ્વીટ મેમરીઝ અમને મળે છે અને અમે પણ લોકોને આપીએ છીએ. થેન્ક યુ. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સાધનો અને સામગ્રીનો રાજકીય સગાના ખાનગી કામમાં ગેરકાયદેસર ઉપયોગ, ભ્રષ્ટાચાર, સત્તાનો દુરુપયોગ અને ગુનાહિત ષડયંત્ર અંગે તાત્કાલિક વિજિલન્સ તપાસ, FIR નોંધણી અને સંડોવાયેલ અધિકારીઓના સસ્પેન્શન માટેની કાનૂની રજૂઆત. વડોદરા શહેરના મ્યુનિસિપલ સાધનો, સામગ્રી તથા સત્તાવારના ગેરકાયદેસર ઉપયોગ અને ભ્રષ્ટાચાર અંગે તાત્કાલિક વિજિલન્સ તપાસ, FIR નોંધણી અને જવાબદાર અધિકારીઓ સામે સસ્પેન્શન અને કડક કાર્યવાહી કરવા બાબત આજરોજ મહેન્દ્રસિંહ બાપુ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુને રજૂઆત કરવામાં આવી હતી. મારી ભાઈ તો એને મરાઈ લઈ યાર, મારું સેવા સદન છે યાર. મારી તો કઈ રીતે વાત કરો છો મારી હાથે? ના એમને કોઈ પાસે એમ અરે પૂછવું તો ફરજ છે ને બાપુ. અરે ભાઈ મેં તમને બધાને વોટ્સઅપ કરી દીધા ડિપાર્ટમેન્ટમાં. હા અરે બાપુ જરા અમારા વાત દાદા જરા ધળ પડો બોલે ને તારે કહીને આવતા, ચિઠ્ઠી લખીને આવતા હતા કે ધળ પડો આ તો હકનું લેવા કરવા આવ્યા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સાધનો અને સામગ્રી રાજકીય સગાના ખાનગી કામમાં ગેરકાયદેસર ઉપયોગ, ભ્રષ્ટાચાર, સત્તાનો દુરુપયોગ અને ગુનાહિત ષડયંત્ર અંગે તાત્કાલિક વિજિલન્સ તપાસ, FIRની નોંધણી અને સંડોવાયેલા અધિકારીઓ સસ્પેન્સ માટેની કાનૂની કાર્યવાહી હાથ ધરવી. કારણ કે આપણે જુઓ છો કે દૈનિક અહેવાલોમાં, સમાચારોમાં આવ્યું છે કે આપણા કોર્પોરેશનના ડમ્પર હોય કે કોઈ પણ સામગ્રી આજે બિલ્ડરો હતા ખાનગી, એટલે કે આપણા લાગતા વળગતા અધિકારીઓ કે આપણા સત્તામાં વડોદરાની અંદર સત્તા ભોગવતા લોકો પોતાના બાપની પ્રોપર્ટીઓ એ રીતે કોર્પોરેશનની પ્રોપર્ટીઓ એની અંદર આવતા સાધનો હોય. આપણે તમે જુઓ છો કે નવાને નવા બ્લોકો કચરામાં નાખી અને એના દ્વારા લાગતા વળગતાને ફાયદો કરાવવા માટે પ્રાઇવેટોમાં લાગે છે, બિલ્ડરોને ત્યાં લાગે છે. વડોદરાની જનતા મોદીજી પાછળ આંધળી હતી અને આજે અમારા ખૂન પસીનાના ટેક્સના રૂપિયાના પૈસાને આજે અમારી પાસે વેરો 1 વર્ષનો બાકી હોય તો સીલ મારી જાય. અને આજે અમે જે આંધળો વિશ્વાસ રાખીને જે અમે સંખ્યાબળ આપ્યું છે, આજે વડોદરાનું ટોટલ આ લોકોએ ભ્રષ્ટાચારમાં ટોટલ સત્યાનાશ વારી નાખ્યું છે. અને આજે પેપરોમાં આવ્યા હોવા છતાં વિજિલન્સ શાખા ખારીસિંગને ચણાના છોડા જોડાવે છે, કોઈ કામ કરતા નથી. તો અમે એ જાણવા માંગીએ છીએ કે અમે તમને આટલી બધી ફરિયાદો આપીએ છીએ, તમે ઇન્ક્વાયરી કેમ નથી કરતા? શા માટે તમે વિજિલન્સ ડિપાર્ટમેન્ટ આજે મહિનાઓમાં લાખોનો પગાર લે છે, એટલે વર્ષે કરોડોમાં તમે પગાર લઈને વડોદરાના શહેરના લોકોને વળતર કેમ નથી આલતા? એવા લાંચિયા અધિકારીઓને તમે સસ્પેન્ડ કેમ નથી કરતા? એમની પ્રોપર્ટીની તપાસ શા માટે કરવામાં નથી આવતી? આ જ બધા આની અંદર પુરાવા સાથે અમે મૂકેલું છે. દૈનિક
અહેવાલો કયા કયા પેપરમાં આવ્યું છે, એટલે માટે અહીં પ્રણવ કોઈ શુક્લા કરીને છે, પ્રણવ શુક્લા, જે કોન્ટ્રાક્ટર ચલ એટલે કે કરાર આધારિત અંડર ઓબ્ઝર્વેશન, આ લોકો તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ થવા જોઈએ અને એ લોકો પર ઇન્કવાયરી બેસીને એમની પ્રોપર્ટીની પણ તપાસ થવી જોઈએ. આ બધા અમે પુરાવા સાથે આવ્યા છે, આ માંગણી સાથે આવ્યા છે, કારણ કે વડોદરાની જનતા હવે કંઈ નવી ક્રાંતિ કરવાના મૂડમાં છે, એના એજાણ પૂરેપૂરા વર્તાઈ ગયા છે, એટલે અમે એમને વોર્નિંગ આપવા આવ્યા છે. આણંદ નગરપાલિકા પૂર્વ કાઉન્સિલર ઇકબાલ મલેકનું મર્ડર. બાકરોલના ગોયા તલાવ પાસે મર્ડર થયું. બાકરોલ ગોયા તલાવ પાસે ઇકબાલ મલેકની હત્યા કરાયેલ લાશની ઇકબાલ મલેક કોંગ્રેસના નેતા હતા. બાકરોલ ગ્રામજનોના ટોળેટોળા ઉમટ્યા. મૃત્યુ પછી જગત જોવું હોય તો ચક્ષુદાન કરો. નાની વાવડી ખાતે નરોડા ડાયમંડના સંયોજકથી વિશ્વકક્ષાની સુપા સ્વામી વિવેકાનંદ હોસ્પિટલના નેત્રયજ્ઞ યોજાયો. ગારિયાધારના નાની વાવડી ગામે વાત્સલ્ય મૂર્તિ ફુલબીબા નથુભાઈ નરોલા પ્રાથમિક શાળા પરિષદના નરોલા ડાયમંડ પરિવારના મોભી કનૈયાલાલ અને ધીરુભાઈ નરોલા પરિવાર દ્વારા વિશ્વકક્ષાની સ્વામી વિવેકાનંદ આઈટી ઇન્સ્ટિટ્યૂટ સુપા નવસારીની સ્વામી વિવેકાનંદ આંખની હોસ્પિટલના માનવતાવાદી તબીબી ડૉક્ટર ભાવિનભાઈ ખૂટની તબીબી સેવાએ નેત્રયજ્ઞ યોજાયો. વાત્સલ્ય મૂર્તિ ફુલીબા નથુભાઈ નરોલા પ્રાથમિક શાળા સંકુલમાં યોજાયેલ સેવા યજ્ઞમાં નાના વાવડી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ નારાયણોની અવતાર અવિરત પ્રવાહમાં સેવા યજ્ઞમાં પધારી લાભ મેળવ્યો. અધ્યંતર ટેકનોસેવી ટેકનોવર્ડ ધરાવતી સ્વામી વિવેકાનંદ આંખની હોસ્પિટલ દ્વારા આયોજિત નાની વાવડી ગૌરવ ડૉક્ટર ભાવિનભાઈ ખૂટના માર્ગદર્શન હેઠળ વિના મૂલ્યે આંખના બધા જ પ્રકારના નિદાન તેમજ રાહત દરે ચશ્મા વિતરણ અને મોતિયાના દર્દીઓ નારાયણોને ફ્રી ઓપરેશન કરી આપનાર આ કેમ્પમાં નરોડા ડાયમંડ પરિવારના મોભી કનૈયાલાલે સુંદર સંદેશ આપતા જણાવ્યું કે મૃત્યુ પછી જગત જોવું હોય તો ચક્ષુદાન કરો ની હૃદયસ્પર્શી અપીલ કરી હતી. અંધત્વ નિવારણનો એક જ ઉપાય ચક્ષુદાન છે. ચક્ષુદાન સિવાય કોઈ અંધત્વનો કોઈ વિકલ્પ નથી. ચક્ષુદાન અભિયાનને વેગ મળે તેવા ઉમદા અભિગમે ચક્ષુદાન એ પણ મૃત્યુ પછી કરી શકાય છે તેનો સંદેશ નરોડા ડાયમંડ પરિવારના મોભીએ જણાવ્યો. અક્ષર ગ્રુપ આયોજિત જન્માષ્ટમી રથયાત્રાનું હિન્દુ હૃદય સમ્રાટ ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાના હસ્તે રાષ્ટ્રગાનથી પ્રસ્થાન કરાયું. ગઢડા BAPS મંદિરના સ્વામી અધ્યાત્મક સ્વરૂપદાસજી સ્વામી માનવ સેવા ટ્રસ્ટ ટીમ્બીની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલના BL રાજપરા યુવા સહકારી અગ્રણી મનીષભાઈ સંઘાણી સહિતની ઉપસ્થિતિમાં ડામનગર અક્ષર ગ્રુપના માઇક્રો પ્લાનિંગની સર્વત્ર સહાના. યુવાનોમાં અદ્યતન ઉત્સાહ સાથે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની અદ્ભુત ઉજવણીથી સમગ્ર શહેરજનોમાંથી વાહવા ઉદ્ગાર ઉદ્ભવી વ્યવસ્થા કરવામાં આવી હતી. અક્ષર ગ્રુપના યુવાનો દ્વારા સમગ્ર શહેરના મુખ્ય રાજમાર્ગો, ચોક ચોરા, ચાવડીઓને રોશનીનો જળજળાટ, કમાન દરવાજાનું સુશોભન, સમગ્ર શહેર ઉત્સવમય બન્યું. રોડ રસ્તાની બંને બાજુ શ્રદ્ધાળુઓ ભાવિકોની રથયાત્રાના દર્શન માટે લાઈનો લાગી એકઠેક. જૈન માનની સાથે પોપપરા પ્રસ્થાન થયેલ રથયાત્રા છબાડિયા રોડ, સરદાર ચોકથી શ્રી વૈજનાથ મહાદેવ ઠીકુનથી પરત છબડાઈ રોડ ઉપર મટુકી ફોડવાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો. ડામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના હિન્દુ હૃદય સમ્રાટ ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. સાંસ્કૃતિક હોલ ટૂંકા પડ્યો. સમગ્ર ડામનગરમાંથી અસંખ્ય યુવાનો અગ્રણીઓની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે ડૉક્ટર તોગડિયાનું યુવાનોનો આહ્વાન. હિન્દુ ધર્મ સંસ્કૃતિ દેવ દર્શન પૂજનમાં તત્પર રહો. હનુમાનજી ચાલીસા કેન્દ્ર માટે વચનબદ્ધ પ્રતિમા પ્રતિષ્ઠાનું તમામ આયોજનો. યુવાનોમાં અદમ્ય ઉત્સાહ. યુવાનોમાં ઉર્જાનો નવસંચાર કરતા
ડૉક્ટર તોગડિયાને સ્થિર પ્રજ્ઞ બની સાંભળતા યુવાનોને વર્તમાન સ્થિતિ અંગે અવગત કરાયા હતા. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા અને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નિર્મલભાઈ ખુમાણ દ્વારા રામનગર શહેર સંગઠનના નવનિયુક્ત હોદ્દેદારને શુભેચ્છા પાઠવી આપી હતી. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની તમામ આયામો દ્વારા થતી સેવા પ્રવૃત્તિઓથી સર્વેને અવગત કર્યા પછી વેચવાની પણ જગ્યા ન હોવાની, બેસવાની પણ જગ્યા ન હોવાથી અસંખ્ય યુવાનો ઊભા પગે રહી ડૉક્ટર તોગડિયાને સાંભળ્યા હતા. હિન્દુ ધર્મ આપણી ઉર્જા વધારવાનો ઉર્જા મેનેજમેન્ટનું વિજ્ઞાન છે. એટલા માટે હું મારી ઉર્જા વધારવા દરરોજ સવારે બોલીશ ઓમ ગણેશાય નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ દુર્ગા દેવ્યે નમઃ. યાદ રાખો, અમારા કહેવાથી રામ મંદિર માટે લોકોએ કરોડો રૂપિયા લડવાનું કરવાની બધા એક નિવૃત્ત મંત્રી બની ગયો. હવે હું કહું છું આમાં પૈસા નથી માંગતો, લડવાની વાત તમારા ગામમાં ને સોસાયટીમાં જઈ શકો. એમાં કોઈ પૈસા આપવા છે, લડવું મરવું છે, તમે આ કરો. હું ભગવાનના આશીર્વાદથી વિશ્વાસ આપું છું કે આ દેશમાં હિન્દુઓનું બહુમત જાળવી રાખીશું. આપણા વંશજો વડોદરા શહેર માંજલપુરના મનમોહન ગણપતિનું આગમન તારીખ 19 ઓગસ્ટ 2025ના રોજ થનાર છે. આ આગમન ભરત કહારના વર્કશોપ ખાતેથી બપોરે 2 કલાકે શ્રીજીની પ્રતિમાની યાત્રા કાઢવામાં આવનાર છે. આ આગમન યાત્રામાં ગણેશ ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આગમન યાત્રા પ્રતાપનગર તુલસીધામ 4 રસ્તા થઈને મનમોહન યુવક મંડળ ખાતે સમાપ્ત થશે અને તુલસીધામ 4 રસ્તા ખાતે ભવ્ય આતિશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા મહારાજા દર વર્ષે ભવ્ય ધૂમધામથી આગમન યાત્રા નીકળે છે, ત્યારે આ વર્ષે પણ માંજલપુરના મહારાજાનું આગમન ભવ્ય રીતે થનાર છે અને મનમોહન યુવક મંડળ દ્વારા તમામ ગણેશ ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું. ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા. પહેલાં સૌ પ્રથમ તો વડોદરાવાસીઓને જય ગણેશ. અમારું વડોદરા મનમોહન યુવક મંડળ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરાના મહારાજાનું આગમન તારીખ 19ના રોજ મંગળવારના બપોરના 2 કલાકે ભરત કહારના વર્કશોપથી નીકળી અને પ્રતાપનગર બ્રિજ થઈ દીપ ચેમ્બર તુલસીધામ થઈને મનમોહન પર પધારશે અને ભવ્ય આતિશબાજી સાથે જે તુલસીધામનો પ્રોગ્રામ રાખેલો છે. તો વડોદરાવાસીઓને અમે દર વર્ષની જેમ હાર્દિક આમંત્રણ આપીએ છીએ કે આવી અને અમારી જોડે અમારા સાથ સહકાર અમને આપે. આ વખતે મહારાજાનું આગમન છે, શું નવીનતા લોકોને જોવા મળશે? વડોદરાવાસીઓને દર વર્ષે એવું હોય છે કે વડોદરાના મહારાજા મનમોહન યુવક મંડળ કંઈક નવું જ કરશે, તો આ વખતે પણ અમે જણાવીએ છીએ કે ભાઈ નવું જ છે. આવીને આતશબાજીનો લાવો તુલસીધામ 4 રસ્તા પાસે લે અને બધા સાથ સહકાર આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. બરોડાવાસી અને માંજલપુરના લોકોને શું કહેવામાં આવે? વડોદરાવાસીઓને માંજલપુરને કહે છે કે જે ગયા વર્ષે જે સંકટ નડ્યું હતું, પૂરને બધું આવ્યું હતું, આ વખતે ગણપતિ દાદાના આશીર્વાદથી એમાં આપણને ગણપતિ દાદાએ રાહત આપી છે અને દર વર્ષે આવી તકલીફોથી દૂર રાખે અને ગણપતિ દાદાના આશીર્વાદ વડોદરાવાસીઓ પર અને માંજલપુર પર ખાસ કરીને રહે એવી અમે ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ છીએ. લોકોને શું કહેવા માંગશો પધારવામાં? ગણપતિમાં અમે ખાસ પબ્લિકને દર વખતે અમે સાથ સહકાર આપે છે અને સારી રીતે પબ્લિક હજારોની સંખ્યામાં પબ્લિક આવી અને સાથ સહકાર શાંતિથી જાળવી અને અમને સાથ સહકાર આપે છે. અમારી આજુબાજુ સોસાયટી અને અમારા મંડળના લોકો સભ્યો છે તે બધા સાથ સહકાર અને ખડે પગે રહીને અમને જે સાથ સહકાર આપે છે તે બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું.
પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી અને મોટી સંખ્યામાં શિવભક્તોએ મહાદેવની પૂજા અર્ચના કરી. ભગવાન ભોળાનાથનો અતિ પ્રિય મહિનો એટલે શ્રાવણ મહિનાનો પૂર્ણ થવા જઈ રહ્યો છે, ત્યારે આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે જેના કારણે આજે વહેલી સવારથી જ શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દરેક શિવ મંદિરોમાં હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. ભક્તોએ જળાભિષેક, દૂધનો અભિષેક અને બિલીપત્ર ચઢાવીને ભગવાન ભોળાનાથને રીઝવવા વહેલી સવારથી જ શિવ મંદિરોમાં પૂજા અર્ચના અને દર્શનાર્થે લાઈનો લગાવી હતી. ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોનો માનો મહેરામણ ઉમટી પડ્યો હતો અને મંદિરના પ્રાંગણમાં 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે. જે શિવ ભક્તોના 12 જ્યોતિર્લિંગના દર્શન માટે જઈ શકતા નથી તેમના માટે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે અને શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી શિવ ભક્તો મંદિર ખાતે જળાભિષેક, દૂધનો અભિષેક અને બિલીપત્ર ચડાવીને ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી હતી. વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું કે આજે પુણ્ય પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે. આજે ભગવાન મહાદેવનું પૂજનનો ખાસ વિશેષ મહિમા છે. આજના દિવસે પિતૃઓની કૃપા પ્રાપ્તિ માટે ભગવાન મહાદેવજીને જવ ચડાવવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આજે અમારા શાંતિધામ સંકુલ ખાતે અમારા આના સ્થાપક કુબેરેશ્વર મહાદેવના સ્થાપક શ્રીમદ સ્વર્ગીય રાજેશભાઈ પટેલને આ શાંતિધામ મંદિર ખાતે એમની ઈચ્છાથી એમણે ભગવાન કુબેરેશ્વર મહાદેવની સ્થાપના કરી, મા જગદંબાની સ્થાપના કરી, ભગવાન શનિદેવની સ્થાપના કરી, નવદુર્ગા માની સ્થાપના કરી, મા ગાયત્રી માતાની સ્થાપના કરી. એમની એક ઈચ્છા હતી કે મારે આ મંદિર ખાતે 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવાની છે. આજે એમની ઈચ્છા એમના ધર્મપત્ની શ્રીમતી સ્મિતાબેન પટેલ, એમના સુપુત્ર શ્રી ફેનિલભાઈ પટેલ અને અમારા તમામ ભક્તજનો, એમના પરિવારજનો આજે આ લાભ લેવા પધાર્યા છે. એવો આજે અમારા કુબેરેશ્વર મહાદેવ ખાતે 12 જ્યોતિર્લિંગની સ્થાપનાની પૂજા ચાલી રહી છે. તમામ ભક્તોને મારી પ્રાર્થના છે, આવો 12 જ્યોતિર્લિંગનું એક જ સ્થળે દર્શન કરો અને પૂજનનો લાભ લો. આ 12 જ્યોતિર્લિંગ સાથે અમે અહીંયા કુબેરેશ્વર મહાદેવમાં નવદુર્ગા માતાની મૂર્તિ પણ સ્થાપના કરી છે. તેનો પણ લાભ લો. ભગવાન તમામની મનોકામના પૂરી થાય અને તમામની કાર્ય સિદ્ધ થાય એ ભગવાન કુબેર દાદાને મારી પ્રાર્થના.
સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.